શું તમે પણ તમારી બેંકની સર્વિસથી કંટાળી ગયા છો, પરંતુ ખાતું બદલવાની માથાકૂટને લીધે નવી બેંકમાં નથી જઈ શકતા? તો હવે તમે ચિંતા છોડી દો, કારણ કે આરબીઆઈ એક એવી યોજના પર કામ કરી રહી છે જેનાથી તમે સિમ કાર્ડની જેમ બેંક ખાતું પણ પોર્ટ કરી શકશો. જી હા, એકદમ સાચું સાંભળ્યું. પેમેન્ટ્સ વિઝન 2028 હેઠળ ભારતીય રિઝર્વ બેંક ગ્રાહકોની સુવિધા સુધારવા માટે નોંધપાત્ર પ્રયાસો કરી રહી છે. આરબીઆઈ પેમેન્ટ સ્વિચિંગ સર્વિસ એટલે કે પાસ નામની એક નવી સિસ્ટમ વિકસાવી રહી છે, જે મુજબ ગ્રાહક હવે તેમના ખાતાઓને એક બેંકમાંથી બીજી બેંકમાં એકદમ સરળતાથી ટ્રાન્સફર પણ કરી શકશે. આ માટે તેમને ન તો નવું ખાતું ખોલવાની જરૂર પડશે કે ન તો એકાઉન્ટ નંબર બદલવાની જરૂર પડશે. અત્યારે ઈએમઆઈ અને સેલેરી લિંક હોવાને કારણે બેંક બદલવી મુશ્કેલ છે, પણ આ નવી સિસ્ટમમાં તમારો જૂનો નંબર જ નવી બેંકમાં ચાલશે અને બધી લિંક સેવાઓ આપોઆપ ટ્રાન્સફર થઈ જશે. આ એક સેન્ટ્રલ હબ તરીકે કામ કરશે, જ્યાં તમે તમારા બધા જ પેમેન્ટ્સ એક જ જગ્યાએ ખૂબ જ સરળતાથી કંટ્રોલ કરી શકશો અને ફ્રોડ થવાથી પણ બચી શકશો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.